નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત એવી કરીશું કે શું તમારે ખરેખર બીજો જન્મ નથી લેવો? તમારે આ જન્મમાં જ લક્ષ 84 બંધનમાંથી છૂટીને ઉપર જતું રહેવું છે? તમારે પૂરું થઈ જવું છે? વારંવાર આ આધિ વ્યાધિ ઉપાધિના દુઃખમાં આવવું છે કે નથી આવવું, એ તમારા હાથની વાત છે. તો કહેવાય છે કે એવો કયો માર્ગ છે જે જન્મ મૃત્યુથી આપણને છુટકારો અપાવી શકાય છે? તો આપણે જોઈએ કે આપણે જ્યારે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું તો આજ સુધી આપણે શું કરી રહ્યા છીએ? આપણે અનંત જન્મો લીધા છીએ. આપણે પશુ, પંખી, પ્રાણી, જાનવર, કીટ, મકોડા અને વનસ્પતિ કે પછી મનુષ્ય જન્મમાં આપણે ભટકાઈ રહ્યા છીએ. અને દરેક જન્મમાં આપણે પુનરપી જન્મ પુનરપી મરણમ, આપણે વારંવાર જન્મ્યા છીએ, વારંવાર મરી ચૂક્યા છીએ અને વારંવાર આપણે આ દુઃખ વેઠી રહ્યા છીએ. કયા જન્મમાં તમને સુખ મળ્યું? એક તો એવો જન્મ બતાવો કે આ જન્મમાં મને સુખ મળ્યું. તો વારંવાર દુઃખ વેઠી રહ્યા છીએ અને વારંવાર આપણે શરીર બદલી રહ્યા છીએ. પરંતુ આપણને કોઈ પણ જન્મમાં હોય, ભલે આપણે મનુષ્ય જન્મમાં હોઈએ તો પણ આપણને આનંદ મળતો નથી, આપણને શાંતિ મળતી નથી. તો દરેક જન્મમાં આપણી નવી નવી વાસનાઓ પ્રગટ થતી હોય છે અને જેટલા જન્મો એટલી આપણી વાસનાઓ વધતી હોય છે. એમાં મનુષ્ય જન્મમાં તો ખાસ વાસનાઓ વધે છે કે તમે જો દરેક મનુષ્યની એક જ ઈચ્છા હશે, એને મૂર્ખને ખબર નથી પલકી અને મૂર્ખ બાત કરે કલકી. એને એક પલ પછી શું થવાનું છે, મેં એક શ્વાસ લીધો, બીજો શ્વાસ લઈશ કે નહીં લઈશ એ પણ એને ખબર નથી. અને એની ઈચ્છાઓ, એના અરમાનો એટલા બધા હોય છે કે ના પૂછો વાત. અને માણસ તમે જુઓ, વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, રાગ, દેશ, સત્યાચાર, ભ્રષ્ટાચાર અને દ્વૈત ભાવથી એટલો બધો ભરેલો હશે કે એની વાસનાઓનો પાર જ હોતો નથી. તો અનંત તમે એક નહીં કરોડો જન્મ સુધી તમને મનુષ્ય જન્મ જ આપવામાં આવે તો એમાં કંઈ ફરક પડવાનો નથી. જેટલી વાર તમે મનુષ્ય જન્મમાં આવો એટલી તમારી વાસનાઓ વધતી જવાની છે અને તમે લક્ષ 84 રૂપિયા ઊંડા ખાડામાં તમે ઉતરી જવાના છો. તમે લક્ષ 84ને જેલના તમે બંધનથી મુક્ત થઈ શકવાના નથી. અને કહેવાનું તો ભલે તમારા પગમાં સોનાની બેડીઓ હોય કે તમારા પગમાં લોખંડની બેડીઓ હોય, એ મહત્ત્વ નથી, પણ તમે જેલની અંદર જાઓ છો. અને બીજા નંબરે આ લક્ષ 84ની એવી જેલ છે કે મનુષ્યને ખબર છે કે જેલમાં છીએ, બંધનમાં છીએ, એમ છતાં એ આનંદમાં રહેતો હોય છે. કારણ કે વિષય વાસનાઓ એને આનંદ અપાવતી હોય છે, પણ એ આનંદ સત્ય નથી. એ આનંદ સુખ શાંતિ આપણને આપી શકતો નથી. તો કહેવાય છે કે વાસના એમ જ આપણી વાસનાઓમાં જ ભટકાઈ રહ્યા છીએ. તો પહેલાં એટલું જાણો કે જન્મ અને મૃત્યુ કોનું થાય છે. હવે વિચાર કરો કે જન્મ અને મૃત્યુ કોનું થાય છે. તો પહેલો આપણો દોષ ત્યાં જ પડ્યો છે કે આપણે શરીરને હું માની બેઠા છીએ. મારું શરીર છે અને મારો જન્મ થયો, મારું નામ ફલાણું છે, મારું નામ ફલાણું છે, હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું. આ બધું જ આપણું પહેલા નંબરની બેહોશી આપણી જ છે. તો વિચાર કરો, જન્મ કોનો થાય છે? તમારો તો જન્મ થતો જ નથી. જન્મ ફક્ત શરીરનો થાય છે અને મૃત્યુ પણ શરીરનો થાય છે. તમે તો જન્મતા જ નથી. પરંતુ એક આપણે શરીર સાથે કેમ બંધાઈ ગયા છે? આપણી બેહોશીના કારણે, આપણા મનના આવરણના કારણે. કે આપણા મનની અંદર અસંખ્ય ઈચ્છાઓ, વાસનાઓ ભરેલી હોય છે અને એ વાસનાઓના કારણે આપણું મન મલિન થઈ ગયું હોય છે
અને એ મલિનતાના કારણે આપણે બેહોશ થઈ જઈએ છીએ, આપણે જાગૃતિમાં હોતા નથી. અને એ જ બેહોશીના કારણે જે આપણે અંધકારમાં ભટક્યા કરીએ છીએ. અને આપણે કહીએ છીએ કે આ માણસ મરી ગયો, પણ કોઈ શરીર જ મરી જાય છે. અને શરીર આમ જો તો શરીર પણ મળતું નથી. કે જ્યારે આ પાંચ તત્વનું પૂતળું છે એ ભાડાનું મકાન છે, તો દરેક તત્વએ થોડો થોડો હિસ્સો આપીને આ શરીર બનાવ્યું છે. અને એનો સમયગાળો નક્કી કર્યો છે કે આને 80 વર્ષ માટે અમે ભેગા રહીશું, આના પાસે અમે 100 વર્ષ માટે ભેગા રહીશું, આના પાસે અમે 20 વર્ષ માટે ભેગા રહીશું. અને એનો સમયગાળો પાકી જતાં પાંચે પાંચ તત્વ વિલીન થઈ જાય છે. તો જન્મ ને મરણ શરીરનું થાય છે. અને તમે તો અજન્મા પોતે જ છો, તમારો કોઈ જન્મ નથી. તો જેમ અંધકારમાં આપણે જોઈએ તો આપણને ભય શું છે, આપણો અંધકાર શું છે, આપણી બેહોશી શું છે, આપણી દુર્દશા શું છે, આપણો નશો શું છે. અને આપણે એવા નશામાં ચકચૂર થઈ ગયા છીએ કે એવા અંધકારમાં આપણે ફસાઈ ગયા છીએ. એક તો આપણા ઉપર અંધકાર છે અને બીજો આપણા ઉપર નશો છે. આ બંને વસ્તુ આપણા ઉપર કામ કરી રહી છે. તો તમે જુઓ તો અંધકારમાં એક નશાવાળો માણસ કે બીજો માણસ ચાલી જતો રસ્તામાં જો દોરડું પડ્યું હોય તો દોરડામાં સાપ મિથ્યા લાગે છે, એમાં સાપ હોતો જ નથી, પણ છતાંય એ માણસ ડરી જાય છે, ભાગી જાય છે અને બૂમ પાડી જાય કે ઓ બાપા રે મરી ગયો. તો હવે વિચાર કરો કે સાપ તો છે જ નહીં, પણ એની અજ્ઞાનતા, એની બેહોશી એ નક્કી કરે છે, એનું મન નક્કી કરે છે કે અહીંયા સાપ છે. પણ હવે મન નક્કી કરે છે, મન નક્કી કેવી રીતે કરે છે કે મનની અંદર અંધકાર ભરેલો છે. તો મનની અંદર અંધકાર ભરેલો છે ત્યાં સુધી તમને દોરડામાં સાપ લાગશે. પણ જ્યાં એ જગ્યાએ તમે પ્રકાશ મારશો તો એ પ્રકાશ ભલે તમે બહાર દોરડા પર મારો છો, પણ એ પ્રકાશ તમારા મનમાં ઘૂસી જાય છે અને તમારા મનની અંદર પ્રકાશ ફેલાવી દે છે. અને ત્યારે તમારું મન કહે છે કે અરે યાર આ તો દોરડું છે, આ ક્યાં સાપ છે. તો આપણી પણ એ જ દશા છે. અને બીજા નંબરે મુક્તિ માટે તમે જુઓ, મુક્તિ માટે સંસાર છોડીને ભાગવાની કોઈ જ જરૂર નથી. જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં, નદીઓમાં, નાળાઓમાં કે પછી તીર્થસ્થાનોમાં પછી તમે કપડાં બદલી લો, ચટ્ટા વધારી દો, દાઢી વધારી દો, ત્રિપુણ લગાવી દો, માળાઓ પહેરી દો, તમે કેટલા પણ આડંબર કરી લો, ભલે તમે મોટા સંત થઈ જશો, મોટા ગુરુ થઈ જશો, મોટા ગાદીપતિ થઈ જશો, પણ જગતમાં તમારી વાહવા થઈ જશે, પણ તમે મુક્ત તો નહીં થઈ શકો. તો સંસાર છોડવાની કંઈ જરૂર નથી, સંસાર છોડીને ભાગવાની કંઈ જરૂર નથી. બીજા નંબરે કે આ બધું જ તમારા મનનું કારણ છે. જે લોકો સંસાર કોણ છોડે છે? સંસાર તમે નથી છોડતા, તમારું મન તમને શીખવાડે છે, તમારું મન તમને નચાવે છે કે સંસાર છોડી દો. તો તમારું શરીર સંસાર છોડીને જંગલમાં જતું રહે છે તમારા મનના કહેવાથી. પરંતુ તમારી અંદર જે વાસનાઓ, સંસાર તો પડ્યો છે તમારા અંદર જ પડ્યો હોય છે. સંસારની વાસનાઓ તો છૂટતી નથી. તમે સંસાર છોડીને જતા રહો છો, પણ સંસાર તો છૂટતો જ, સંસાર તમારા અંદર જ હોય છે. એટલે જ તમે જુઓ, તમે ત્યાં જઈને બીજો સંસાર વસાવો છો. અને આ બધું જ કહેવાય છે કે તમારા મનનું કારણ છે અને તમારી વાસનાઓ અને ઈચ્છાઓ એ જ જન્મ મરણનું કારણ છે. તો વિચાર કરો, કોઈ મનુષ્યની અંદર કોઈ પ્રકારની ઈચ્છા જ ન રહી, કોઈ પ્રકારની વાસના જ ન રહી, તો એનો ફરી જન્મ થતો નથી. ધારો કે આપણે જોઈએ કે એક પક્ષી, હવે પક્ષીનો સ્વભાવ છે, પક્ષી આકાશમાં ઉડી શકે છે, પરંતુ તમે એ પક્ષીના બંને પગ દોરીથી બાંધી કાઢો અને એ દોરીને ધરતીમાં કોઈ ધરતી સાથે જોડી દો તો પક્ષી આકાશમાં નહીં ઉડી શકે. કેમ કે પક્ષી હલકું છે, પણ એની દોરીનો છેડો ધરતી સાથે જોડેલો છે. ધરતી વજનદાર છે, તો પક્ષી ઉડી શકતું નથી.
એમ આપણે ચેતનારૂપી પક્ષી, આપણું વાસના, આપણી સુરતારૂપી પક્ષી હલકું જ છે, એ આકાશમાં ઉડી શકે છે, પણ એના પગે, એના સત્ય અને ધર્મના બે પગ છે, ઉડવા માટે બે પાંખો છે. આ બે પગે આપણે શું દોરી બાંધી દીધી છે, અને એ દોરી આપણે મૂલાધારમાં આપણું જે ધરતી તત્વ છે ત્યાં એ દોરીને આપણે ફિટ કરી દીધી છે. એટલે આપણું ચેતનારૂપી પક્ષી ઉપર ઉડી શકતું નથી. બીજું કે તમે જુઓ, હર ક્ષણ તમે મુક્ત જ છો, તમને કોઈએ પણ બાંધેલા નથી, અને તમને બાંધવાની કોઈની શક્તિ નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ તમને બાંધી શકતા નથી, 33 કોટી દેવ પણ તમને બાંધી શકતા નથી. તમે મુક્ત પંખી જ છો. તમારી ઈચ્છા થાય ત્યારે તમે ઉડી શકો છો. આપણે જોઈએ કે એક ઝાડ ઉપર, ઝાડની એક ડાળી છે, અને ડાળી પર એક પંખી બેઠું છે, અને એવું બને કદાચ કે એ પંખી ઝાડની ડાળી પર બેઠું છે ને એવું જબરજસ્ત વાવાઝોડું આવે, અને એ વાવાઝોડું આવતાની સાથે ઝાડ નીચે પડી જાય, તો શું એ પંખી નીચે પડી જાય છે? ના, એ પંખી ઉડી જાય છે. કારણ કે એ પંખીને પોતાની પાંખો પર વિશ્વાસ છે કે ઝાડ પડે તો ભલે પડે, વાવાઝોડું આવે તો ભલે આવે, પણ હું તો બંધન મુક્ત છું. ડાળી તો એક મારો સહારો છે, અને ડાળીથી હું છોડી શકું છું, ડાળીને હું છોડી શકું છું. હું નીલ ગગનનું પંછી છું, હું આકાશમાં ઉડી શકું છું, અને એ પંછી આકાશમાં ઉડી શકે છે. પણ કહેવાનો મતલબ છે કે આપણે તો એ જે સંસારની આપણે ઝાડની ડાળી પર બેઠા છીએ, અને એ ઝાડની ડાળી પર આપણે એક દોરી નહીં, પણ આપણે તો વિષય, વાસનાઓની, કામની, ક્રોધની, મદની, મોહની, અહંકારની, લોભ, લાલચ, કેટલી બધી દોરીઓ આપણે આ સંસારરૂપી ધરતીને આપણે બાંધી દીધી છે. આટલી બધી દોરી આપણે બાંધી હોય તો પછી આપણે ઉડવાની શક્યતા જ ક્યાં રહી, અને આપણે મૃત્યુથી પર જવાની શક્યતા જ ક્યાં રહી? આ દોરીના લીધે જ આપણું જન્મ અને મૃત્યુ થાય છે. આ દોરીઓના કારણે જ આપણે વારંવાર શરીર બદલવા પડે છે, વારંવાર જન્મ લેવો પડશે, વારંવાર દુઃખ ભોગવવું પડે છે. તો જો આપણે બીજો જન્મ ખરેખર ન જ લેવો હોય તો સંસાર છોડીને ભાગવાની કોઈ જરૂર નથી. આડંબર કરવાથી તમે મુક્ત નથી બની શકવાના. પણ આપણે એક નક્કી કરવું છે. આમાં ઘણા લોકો કહેશે કે હજારો વર્ષ સુધી તમે તપસ્યા કરો ત્યારે એનું ફળ મળે. અરે ભાઈ, એવી કોઈ વાત નથી. તમે જુઓ કે તમારા ઘરમાં હજારો વર્ષનું અંધારું હોય, અને તમે હજારો વર્ષથી તમે બંધનમાં બંધાયેલા હોય, પણ એક જ ચિનગારી તમારા બંધન તોડી નાખે છે. એક જ ચિનગારી તમારો સંસ્કાર મિટાવી દેશે. તો આપણે હવે ચિનગારીને પકડવાની છે. તો આપણે હવે નક્કી એ કરવાનું છે કે મારો વારંવાર જન્મ ને મૃત્યુ કોનું થાય છે? તો પહેલી વાત એ છે કે તમે 5 જ્ઞાનેન્દ્રિયો નથી, તમે 5 કર્મેન્દ્રિયો નથી, તમે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ અંધકરણ પણ તમે નથી, તમારો જન્મ પણ થતો નથી, અને તમારું મૃત્યુ પણ થતું નથી. તો શરીર તો એક યંત્ર છે, અને યંત્રને ચલાવવાવાળા તમે સાક્ષી જુદા છો. તમારા યંત્રનો કોઈ હિસ્સો જ તમે નથી. જેમ આપણે જોઈએ કે આપણી ગાડીના અંદર તમે જુઓ કે તમારી ગાડી કમ્પ્લેટ હોય, અંદર ડીઝલ, પેટ્રોલ કે ગેસ કે સીએનજી જે હોય એ બધું કમ્પ્લેટ ભરેલું હોય, પણ મુખ્ય વસ્તુ છે કે એને સેલ જ ના લાગે તો ગાડી સ્ટાર્ટ થતી નથી. તો સેલ એટલે વિદ્યુત દ્વારા, સેલ એટલે પ્રાણ, સેલ એટલે ઉર્જા, સેલ એટલે આત્મા, સેલ એટલે ચેતના. એ ચેતનાનો પાવર જે ગાડીમાં ન આવે તો ગાડી સ્ટાર્ટ થતી નથી, ગાડી ચાલતી નથી. તો આ શરીરરૂપી ગાડી પણ એક તમારી ચેતનારૂપી સેલ, તમારો આત્મારૂપી સેલ, અને એના કારણે એના પાવરથી જ આ ગાડી ચાલી રહી છે. તો હવે એક તો નક્કી કરો કે આ શરીરરૂપી ગાડી હું નથી. હું તો માત્ર આનો સાક્ષી જ છું, અને હું તો દ્રષ્ટા છું, હું જોવાવાળો છું કે આ શરીરની 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર
આ અંતકરણ કેવી રીતે કામ કરે છે. તો સેલ વાગતા તમે ગાડી ગમે તે દિશામાં તમે લઈ જઈ શકો છો. તો તમે સેલ છો, તમે એક વિદ્યુત દ્વારા છો, તમે સ્વયં છો. તમારો કોઈ જન્મ પણ નથી, તમારું કોઈ મૃત્યુ પણ નથી. પણ અહીંયા આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં કેમ ફસાઈ ગયા છીએ કે આપણે આપણને સેલ નથી માનતા, આપણે આપણને ચેતના નથી માનતા, આપણે આપણને આત્મા નથી માનતા. હું કોણ છું એ આપણે જાણવાની કોશિશ નથી કરતા. પણ આપણે નક્કી કે હું પોતે શરીર જ છું. અને જ્યાં સુધી તમે હું શરીર છું એ વાસનામાં બંધાયેલા છો, તો તમે કોટી પ્રયત્ન કરો, કોટી ધ્યાન કરો, યોગ કરો, જપ કરો, તપ કરો, જે કરવું હોય તે કરી શકો, પણ તમે મુક્ત નહીં બની શકો. અને તમારે કોઈ પણ ધ્યાન કે જપ તપ કરે છે, તમે એક જ સિદ્ધાંત પકડી લો, એક જ સંકલ્પ શક્તિ કરી લો કે હું પોતે સાક્ષી છું. આ શરીરને મારે કંઈ લેવા દેવા નથી. અને શરીરનો હાથ કપાઈ જવાથી શરીર ખંડિત થાય છે, હું ખંડિત થતો નથી. એક આંખ ફૂટી જવાથી શરીરની આંખ ફૂટી જાય છે, મારી આંખ ફૂટી જતી નથી. બીજા નંબરે ભોજન શરીરને જુએ છે, પાણી શરીરને જુએ છે. મને તો ભૂખ પણ લાગતી નથી, મને તો તરસ પણ લાગતી નથી, અને મારું તો પરિવર્તન થતું નથી કે મારો જન્મ જ નથી, પછી પરિવર્તન ક્યાંથી થાય. તો આ ભાવના જ્યારે આપણે મહાસંકલ્પ શક્તિથી પ્રગટ કરીએ કે હું સ્વયં એક દ્રષ્ટા જ છું, એક સાક્ષી છું, અને આ દ્રશ્ય હું જોવા માંડું છું, તો ધીરે ધીરે આપણા પર જે વિષય વાસનાના આવરણો હોય છે એ બધા જ આવરણો ધીરે ધીરે હટી જાય છે. અને એક સમય એવો આવશે કે જે એક પક્ષી ડાળ ઉપર બેઠું છે અને એના નીચે કોઈ બંધન નથી, એના પાંખમાં કોઈ બંધન નથી, પોતે હલકું જ છે. અને જ્યાં ભયંકર વાવાઝોડું આવશે અને પણ ઝાડ નીચે પડી જાય, પક્ષી આકાશમાં ઉડી જશે. તો એવી રીતે આપણું મૃત્યુરૂપી જે એક વાવાઝોડું છે, હવે આપણે સંસારની ડાળ ઉપર બેઠા છીએ, અને સંસારની ડાળ ઉપર આ શરીરરૂપી એક પક્ષી છે, શરીરરૂપી એક ડાળ છે, અને એ ડાળ ઉપર એક આત્મારૂપી પંખી બેઠું છે. પરંતુ હવે એ પંખીને નક્કી થઈ જાય કે હું જે ઝાડ ઉપર બેઠું છું, જે શરીરરૂપી ડાળ છે, એ ડાળને મારે કંઈ જ લેવા દેવા નથી. ભલે વાવાઝોડું આવે એટલે કે મૃત્યુ આવે તો શરીરરૂપી ઝાડ પડી જાય, અને સંસારરૂપી ઝાડ પડી જાય, અને શરીરરૂપી ડાળ તૂટી જાય, તો હું તો આકાશમાં ઉડી જશે, મારે કંઈ લેવા દેવા નથી. તો એ રીતે તમે આપણે જ્યારે સાક્ષી ભાવમાં અને દ્રષ્ટા ભાવમાં પોતે સાક્ષી બની જાય છે, પોતે દ્રષ્ટા બની જાય છે, દ્રશ્ય આપણામાંથી પૂરેપૂરું નીકળી જાય છે, ત્યારે આપણું મન સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે. અને મન સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય ત્યારે માની લો કે આપણી ચેતના ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ રહેતું નથી. ચેતના પોતે આવરણ રહિત થઈ જાય છે, અને એક ચેતના એક એવું પક્ષી થઈ જશે કે જ્યારે મૃત્યુરૂપી ભયંકર તોફાન આવે, મૃત્યુરૂપી ભૂકંપ આવે, અને મૃત્યુ એ મહાભૂકંપ છે કે વિચાર કરો, મૃત્યુમાં આપણા શરીરની અંદર કેટલા દેવી દેવતા બેઠા છે. એ આપણી અંદર જેટલા દેવી દેવતા હોય દરેકનો મૃત્યુમાં પ્રલય થઈ જાય છે. જો મૃત્યુ એક મહાવાવાઝોડું છે, મૃત્યુ એ મહાભૂકંપ છે, અને એ ભૂકંપમાં પણ આપણું ચેતનારૂપી પંખી, આપણું આત્મારૂપી પંખી પણ સત્યના માર્ગે એટલે આ પરમાત્માના રસ્તા પર એ નીલ ગગનમાં ઉડી શકે છે, અને પરમાત્મા સાથે પરમાત્મા ભળી જાય છે. જેમ જ્યોતમાં જ્યોત ભળી જાય છે, તેમ આત્મારૂપી જ્યોત દિવ્ય જ્યોતમાં ભળી જાય છે. અને ત્યારે પછી તમારે ફરી આ પૃથ્વી પર જન્મ લેવાનો કોઈ અધિકાર રહેતો જ નથી, અને પૃથ્વી પર વારંવાર અવતાર લેવું પડતો જ નથી.